નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર સમાચાર પર। તાપી વ્યારાથી વાલોડના દાદરિયા ગામે સ્થાનિકોએ જે કામ અટકાવ્યું તે કામની જાણ સરપંચને હોય તે ચિત્ર સ્પષ્ટ। વાલોડ તાલુકાના દાદરિયા ગામ ખાતે વિકાસના કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોય તથા વિકાસના કામોનું ડુપ્લિકેશન કરવામાં આવેલ હોય તેવા આક્ષેપ થતા જોવા મળ્યા હતા અને ગામમાં સિમેન્ટના પાઇપ તંત્ર દ્વારા ઉતારવામાં આવ્યા હતા। તે કામગીરી પણ સ્થાનિકો દ્વારા અટકાવવામાં આવી હતી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ત્યારે આ સમગ્ર મામલે તલાટી અને સરપંચે નકારી દીધી હતી અને કહ્યું હતું કે તાલુકા કક્ષાએથી જે કામ આવે છે તેની અમોને જાણ હોતી નથી। ત્યારે તેની સામે તાલુકા પંચાયતના સભ્યએ જણાવ્યું હતું કે વિકાસના કામોનો સાઇટ પ્લાન તલાટી અને સરપંચ દ્વારા જ આપવામાં આવે છે। જો કે તાલુકા પંચાયતના સભ્ય દ્વારા આ પ્રકારનો જવાબ આપવામાં આવતા ફરીથી સરપંચના સંપર્ક કરવામાં આવ્યો હતો અને સાઇટ પ્લાન સરપંચ દ્વારા આપવામાં આવે છે કે કેમ તે અંગે પૂછપરછ પણ કરવામાં આવી હતી। ત્યારે દાદરિયા ગામના સરપંચ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કે તાલુકા કક્ષાના કામોમાં સાઇટ પ્લાન સરપંચ તલાટી આપે છે। ત્યારે અહીં જે વિકાસના કામને લઈને વિવાદ સર્જાયો હતો તે ગામનો સાઇટ પ્લાન પણ સરપંચ દ્વારા જ આપવામાં આવેલ હોય તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। તો વધુમાં આગળ જણાવ્યું હતું કે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદરિયા ગામે 15માં નાણાં પંચ હેઠળના કામોમાં નાણાંની ઉચાપત કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવા આક્ષેપો સાથે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆતો કરી હતી। તેમજ ગ્રામ પંચાયત તથા તાલુકા પંચાયતના કામોમાં એક જ સ્થળ પર કામ બતાવવામાં આવે છે પરંતુ બંનેમાંથી એક જ ગ્રાન્ટમાંથી કામ કરવામાં આવતું હોય છે અને બાકીના નાણાં ચાઉ કરી લેવામાં આવતા હોય છે તેવા આક્ષેપો પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। વાલોડ તાલુકાના દાદરિયા ગામ ખાતે એક સ્થળ પર ગરનાળા તંત્ર દ્વારા મૂકવામાં આવ્યા હતા ત્યારે સખત વિરોધ નોંધાવ્યો હતો। જે બાદ સમગ્ર મામલો ગ્રામ પંચાયતમાં પહોંચ્યો હતો જ્યાં ગ્રામ પંચાયત વતી કાર્તિક ચૌધરીએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે દાદરિયા ગામમાં વિકાસના કામોમાં ડુપ્લિકેશન કરવામાં આવેલ છે। ગ્રામ પંચાયતના 15માં નાણાં પંચ હેઠળના વિકાસના કામ અને તાલુકા પંચાયતના વિકાસના કેટલાક કામો એક જ સ્થળ પર થયેલ હોય તેવું કાગળ ઉપર જોવા મળે છે પરંતુ બંનેમાંથી એક જ ગ્રાન્ટમાંથી કામ કરવામાં આવેલ છે અને બાકીના નાણાં ચાઉ કરવામાં આવેલ છે જેને લઈને યોગ્ય તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચારની પોલ ખુલે એમ છે। જેથી યોગ્ય તપાસ કરવામાં આવે અને તપાસમાં જે જવાબદાર નીકળે તેની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે સૌથી વધુ જરૂરી બન્યું છે। કામોનું ડુપ્લિકેશન કરીને અંદાજે 40 થી 50 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને તલાટી કમ મંત્રી દ્વારા પોતાનું પાંગડો બચાવ કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે તાલુકા કક્ષાના કામો અમારી જાણ બહાર થતા હોય છે। તાલુકા કક્ષાના કામો અમારા દ્વારા આયોજનમાં લેવાતા નથી। જે તે ચૂંટાયેલા તાલુકા કક્ષાના સભ્ય દ્વારા જે તે કામ આયોજનમાં લેવાતું હોય છે અને તે કામગીરી કરવામાં આવતી હોય છે। આ સમગ્ર મામલાને લઈને ગ્રામ પંચાયત દ્વારા લેખિતમાં લખી આપવામાં આવેલ છે કે દાદરિયા ગામે ગ્રામ પંચાયતના 15માં નાણાં પંચ સિવાયના કામોનું ગ્રામ પંચાયત હસ્તક આયોજન થતું નથી અને 15માં નાણાં પંચ સિવાયના કામોમાં વર્ક ઓર્ડર ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતા નથી। તેમજ વધુ એક લેખિતમાં ગ્રામ પંચાયતે જણાવ્યું હતું કે દાદરિયા ગામે પંચાયત તથા મહિલા દૂધ મંડળી પાસેના ઘર સામે તથા ટાંકીને પાછળ તથા ઉપલા ફળિયામાં પંકજભાઈના ઘર સામે સિમેન્ટના પાઇપ ઉતારવામાં આવેલ છે જે કામ ગ્રામ પંચાયતના 15માં નાણાં પંચ હેઠળ સમાવિષ્ટ નથી। દાદરિયા ગામમાં વિકાસના કામોનું ડુપ્લિકેશન કરવામાં આવેલ હોય તેવા આક્ષેપો તલાટી અને સરપંચે પોતાનો બચાવ કરતા કહ્યું કે ગ્રામ પંચાયત હસ્તકના તમામ કામ કરવામાં આવેલ છે। તાલુકા કક્ષાના કામો થાય છે તેની અમોને જાણ હોતી નથી। ત્યારે વાત આગળ વધતા આ અંગે તાલુકા પંચાયતના સભ્ય સતીશભાઈ કોંકણીનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે જણાવ્યું હતું કે જે તે ગામનું કામ મંજૂર થાય છે ત્યારે એસો દ્વારા સરપંચ પાસેથી સાઇટ પ્લાન મંગાવવામાં આવે છે તેથી સરપંચને તેની જાણ ન હોય તે શક્ય જ નથી અને ઘણી વખત જે તે ગામમાં ક્યાં કામની જરૂર છે તેની જાણ તાલુકા પંચાયત સભ્યને સરપંચ દ્વારા કરવામાં આવે છે અને કામની માંગણી સરપંચ દ્વારા કરવામાં આવે છે। ત્યારે અહીં આ મામલામાં તાલુકા પંચાયત સભ્ય અને સરપંચના જવાબમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો હોય જેથી તહેલકા અખબારના પ્રતિનિધિ દ્વારા તાલુકા પંચાયતના સભ્યના જવાબને લઈને સરપંચનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ અંગે પૂછવામાં આવ્યું હતું ત્યારે સરપંચ મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે તાલુકા કક્ષાના કામોનો સાઇટ પ્લાન સરપંચ તલાટી આપે છે। જે કામનું ડુપ્લિકેશન થયેલ છે તેનો સાઇટ પ્લાન પણ અમે આપેલ છે
જો કે હવે અમારે પણ જોવું પડશે તેનો દુરુપયોગ પણ થયેલ હોઈ શકે. ત્યારે કહી શકાય કે અહીં ક્યાંક ને ક્યાંક સરપંચ દ્વારા એ સ્વીકારવામાં આવેલ છે કે તારીખ 28/1/2025ના રોજ જે કામને લઈને વિવાદ સર્જાયો હતો તે કામની જાણકારી સરપંચને હોવા છતાં પણ સરપંચ અને તલાટી દ્વારા આ કામની કોઈ પણ જાણ ન હોય તેમ કહીને આ હકીકતને નકારી દીધી હતી. અહીં તારીખ 28/1/2025ના રોજ સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા મીડિયા અને ગ્રામજનો સામે આ કામ અંગેની કોઈ પણ જાણકારી ન હોય તેમ કહ્યું હતું. ત્યારે અહીં સરપંચ અને તલાટી કમ મંત્રીની કામગીરી પણ શંકા ઉપજાવે તેવી જોવા મળી રહી છે. કુંદન પાટીલ સાથે હું વૈશાલી પોબારુ, તાપી વ્યારાથી. ફરી મળીશું નવા સમાચારો સાથે. બન્યા રહો તહેલકા ન્યૂઝ પર. चौहान तलाटी का मंत्री આજે જેમાં આ બાજુ પંચવટીની સામે જે ભૂંગળા નાખેલા છે તે બાબતે આજે આ કઈ યોજનાનું કામ છે, શું છે તે બાબતે બધા ભેગા થયા હતા. અરજદાર દ્વારા શું જણાવવામાં આવ્યું છે તમને? અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ભૂંગળા કોને નાખેલા છે ને એને કોને વર્ક ઓર્ડર આપેલો છે, તે શું છે, કઈ યોજનાનું કામ છે તે માટે જણાવવામાં આવ્યું. અરજદારને આપના દ્વારા શું જણાવવામાં આવ્યું? અરજદારમાં જણાવવામાં આવ્યું ત્યારે કે આ કઈ યોજનાનું કામ છે, વર્ક ઓર્ડર ને અત્યારે કામ બંધ કરાવેલું છે અને કઈ યોજનાનું કામ છે ને છે તે માટે આપણે ઉપર બી જાણ કરીને એનું વર્ક ઓર્ડર કોને આપેલો છે તે જાણ કરીને અત્યારે બંધ કરાવેલું છે. ગ્રામ પંચાયતમાં વિકાસના કામો જે થાય તો સરપંચ તલાટીને એની જાણ હોવી જોઈએ કે પછી ઉપરથી ડાયરેક્ટ કામો થઈ શકે? એટલે આનું આયોજન જે એક્ટિવિટી છે, પંચાયત એક્ટિવિટી છે, 15% વિવેકાધીન છે, એ બધી યોજના છે તેનું આયોજન ગ્રામ પંચાયતમાંથી નથી થતું અને એ રીતે આપણે અહીંયાથી નથી થતું. બીજું એ લોકો કામ સભ્ય પંચાયતના સભ્ય તાલુકા પંચાયત સભ્ય કે સૂચવે કે બધા સૂચવે તે પ્રમાણે કામ કરતા. એટલે તાલુકા કે જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા જ્યારે કામો મંજૂર કરવામાં આવે છે પંચાયતના કે સમિતિ હોય, કમિટી હોય તેમાં નક્કી થાય ને એ રીતના કામ. તો એ લોકો ઠરાવ કરવા પડે કે પછી ડાયરેક્ટ ઉપરથી કામો થઈ જાય? ના, આપણે ત્યાં તો અહીંયા પંચાયતમાં એનો ઠરાવ નથી કરતા. તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્યો ગ્રામ પંચાયત વિસ્તારની અંદર કોઈક વખત સર્વે માટે આવે છે ખરા? તો તેઓ સર્વેમાં જ નથી આવતા તો કયા જગ્યાએ કયા કામની જરૂર છે એ અંગેની જાણકારી તેઓને કોણ પ્રોવાઈડ કરે છે? પણ તો પંચાયતને અમને તલાટીને તો નથી પૂછતા. તલાટી નથી પહોંચાડતા તો સરપંચ પહોંચાડે છે. ગામની અંદર કઈ સુવિધા જોઈએ છે એની જવાબદારી પૂર્ણ કરવાની જવાબદારી તમને એટલે કે તલાટીશ્રીને અને ગ્રામ પંચાયતના સરપંચશ્રીની હોય છે કે ગામની અંદર વિકાસના કયા કામો ખૂટે છે તેની જાણ ઉપલી કક્ષાએ કરવી, ત્યાંથી ગ્રાન્ટ પાસ કરાવીને પૈસા ગ્રામની અંદર લાવવા, તેનો સદુપયોગ કરવો. તો જે આ પૈસાને ગ્રાન્ટ બધી આવે છે બરાબર તે તાલુકા કક્ષાની હોય તો શું તમને કોઈ પણ જાણ વગર જ બધા કામો ફાળવી દેવામાં આવે છે? તાલુકા પંચાયતના પ્રતિનિધિઓને છૂટીને ગ્રામ પંચાયતના જ નાગરિકોએ મોકલ્યા હોય તો શું ગ્રામ પંચાયતના જે સભ્ય છે, સરપંચ છે, એ લોકોને જાણ થતી છે કે તમને જાણ થતી છે? એટલે તમારું કેવું છે કે તાલુકા કક્ષાના કામ થતા હોય તો એની અંદર સરપંચને પૂછતા હશે તાલુકા પંચાયતના સભ્ય, પણ તમને નથી પૂછતા. જી. અને જે કમ્પ્લેશન સર્ટિફિકેટ હોય છે એમાં કઈ સિક્કા હોય છે તલાટી કે સરપંચને, ત્યાં એ બાબતે તમે શું કહેશો? ના, એમાં તો સિક્કા નથી આવતા. આમાં ડી ના અને એસો ના આવે. અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે એમાં જે સિક્કા છે ખોટી રીતે છે કે કઈ રીતે છે? એ જોઈ લઈએ ને, એ વર્ક ઓર્ડર અમારે મિલકત રજિસ્ટરમાં ચડાવેલું છે, શું છે તે જોઈ લઈએ. આપના કામગીરી ચાલે છે એમાં વર્ક ઓર્ડર છે આપવામાં આવ્યો છે તાલુકામાંથી. હા, એ કીધેલું છે એ જાણી લઈએ. આ જે ભૂંગળા નાખેલા છે એના માટેનું આપણે જાણી લઈએ ને અત્યારે કામ બંધ કરાવી દઈએ. વર્ક ઓર્ડર મળે ક્યારનું છે વર્ક ઓર્ડર જાણીને પછી કામ ચાલુ કરે. એની તો પછી આમાં તાલુકા પંચાયતનો કયો સભ્ય લાગે છે આ વોર્ડમાં? આમાં સતીશભાઈ. સતીશભાઈ કયા સતીશભાઈ? સતીશભાઈ કોકની ગોલાણ. ગોલાણ. જી, ગોલાણ ગ્રામ પંચાયત હસ્તક પણ તલાટી આપ જ છો. તો અહીં ભ્રષ્ટાચાર થયો છે તો ગોલાણમાં પણ ભ્રષ્ટાચાર થયાની શક્યતા ખરી? ના, નથી.